નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષમાં નવા સત્રના નવા વર્ષમાં આપ સર્વેનું હું સ્વાગત કરું છું. બાયસેક ઉપરથી પ્રસારિત થતા આપણા સંધાનના કાર્યક્રમની અંદર આ 2011-12ના વર્ષનું આપણું બોટનીનું પ્રથમ વ્યાખ્યાન છે. અને શરૂઆતમાં જ સરસ મજાનો વિદ્યાર્થીઓને રસ પડે તેવા ટોપિકથી આપણે ચાલુ શૈક્ષણિક વર્ષની શરૂઆત કરીએ છીએ. Thank you very much. We are providing as much as whatever the information we having that will be displayed by and giving to you to all the student by me, Naimisha madam, and one more my colleague is the Raksha madam. Thank you very much. મિત્રો, આજે આપણે કેમિસ્ટ્રીમાં સ્પેક્ટ્રોસ્કોપી વિષયનો પ્રારંભિક પરિચય મેળવીશું. મિત્રો, SY BScના સિલેબસની અંદર યુવી સ્પેક્ટ્રોસ્કોપીથી આપણે સ્પેક્ટ્રોસ્કોપી ભણવાની શરૂઆત કરીએ છીએ. આજનો આપણો ટૉપિક તમે કદાચ જોયો, ઓબ્જેક્ટિવ લખ્યું છે. ઓબ્જેક્ટિવનો મિનિંગ એવો છે કે દરેક વસ્તુના ઓબ્જેક્ટિવ હોઈ શકે. જે રીતે આપણા પ્રોગ્રામ ચાલે છે એનો પણ એક ઓબ્જેક્ટિવ છે. એનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે કે તમને બધું સરસ રીતે સમજ પડે, તમે ઇઝીલી કશું એટેમ્પ કરી શકો, તમે લાંબુ વિચારી શકો અને તમે આજુબાજુમાંથી ઘણું બધું એવું છે કે જે શીખી શકો. આજે આપણે સંકલ્પનાઓનો ઉપયોગ કરી અને સદિશાવકાશમાં એટલે કે વેક્ટર સ્પેસની અંદર બેઝિસ અને ડાયમેન્શન બેને કેવી રીતે આગળ વધારી શકાય એની આપણે ચર્ચા કરીશું. Today again we are here at Sandhan and I am happy to for the mathematics lecture. Today we are going to discuss few of the most important applications of mathematics. Today we are going to have a look into a branch of abstract algebra called ring theory. We have gathered here again this year for the first interaction between students and teacher. And there are about 10⁻13 bacteria excreted in the fecal material of the adult person per day. બાયસેક લેક્ચર સિરીઝમાં આપ સર્વનું અભિવાદન કરું છું. આજે આપણી સાથે ગુજરાત વિજ્ઞાન અકાદમીના નામાંકિત વૈજ્ઞાનિક પ્રોફેસર JN દેસાઈ સાહેબ હાજર છે. Today we are here to discuss a few topics about transducers. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાયસેકમાં પ્રાણીશાસ્ત્ર વિષયમાં કુદરતની અદ્ભુત રચના, જેને આપણે પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ, એ પ્રાણીઓનો જોવા મળતા વિવિધ અનુકૂલનો વિશે ચર્ચા કરવી છે. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ચિરાગ આચાર્ય. મિત્રો, ખાસ જે અત્રે નોંધવાની બાબત એ છે આજે આપણે જે ચર્ચા કરવાના છીએ તે માઇક્રો ટીચિંગ અંગેની છે. શિક્ષણની જે સંસ્થાઓ જે છે એ સંસ્થાઓની અંદર શિક્ષણનો ગુણવત્તા સુધારવા કરવા માટે, વિદ્યાર્થીઓની સંખ્યાત્મક સુધારો કરવા માટે, વિદ્યાર્થીઓ શાળા કક્ષાએ આવી શકે, અમુક પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, એ બાબતોના અનુસંધાનની અંદર પણ એમણે શિક્ષણની વાત મૂકેલી છે. વર્ગખંડમાં આપણે એમ કહી શકીએ કે શિક્ષણની જે આધુનિક સંકલ્પના છે એમાં શિક્ષકની ભૂમિકા બદલાઈ છે. શિક્ષક આજે ફ્રેન્ડ, ગાઈડ અને ફિલોસોફર બન્યો છે. પહેલાં શિક્ષક એક માત્ર ડિક્ટેટર હતો, શિક્ષક જ કેન્દ્રમાં રહેતો હતો. હવે એવું નથી. વધારે અને વધારે વિદ્યાર્થીને કેન્દ્રમાં લાવવાની વાત થવા માંડી છે. નમસ્કાર મિત્રો, આજેની આ સેશનમાં આપણે શૈક્ષણિક આંકડાશાસ્ત્ર, તેના ઉપયોગો, મર્યાદાઓ, તેમાં આવતા પદોની સમજ એના વિશે વાત કરવાની છે. તો આજે આપણે એક શિક્ષક તરીકે જ્યારે રવિન્દ્રનાથ ટાગોરની આખી શિક્ષણ દર્શનની આજે વાત કરી રહ્યા છે ત્યારે એક સારા શિક્ષક અવશ્ય બનીએ. વિકાસમાન ભારતીય સમાજમાં શિક્ષણ અને શિક્ષક આ
વિષયનો હેડિંગ છે. આજે જે આપણે ભણવાનું છે અને મારા ભાગે જે છે એ કેળવણી ઉપરની વાત મારે કરવાની છે. એના અંતે હું એટલું જ કહીશ કે વધારેમાં વધારે શૈક્ષણિક ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ, આપણા અધ્યયન કાર્યને સરળ બનાવીએ, અધ્યાપન કાર્યને સરળ બનાવીએ, પરિણામે વિદ્યાર્થીઓ પણ એનાથી માહિતગાર થાય, વિદ્યાર્થીઓ ઉપયોગ કરે. અને બીએડના તાલીમાર્થી મિત્રો, મારે તમને ખાસ કહેવાનું કે તમારે તો ખાસ કરીને આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરેક પાઠમાં એનો સમન્વય કરો, કારણ કે આવતીકાલ એ તમારા હાથમાં છે. રાષ્ટ્રનું ઘડતર કરવું એ તમારા હાથમાં છે. આપ સૌ ટેકનોલોજીનો ઉપયોગ કરશો એવી આશા સાથે આભાર, ધન્યવાદ. વિદ્યાર્થી મિત્રો, અધ્યયનને વ્યવહારમાં આપણે શીખવું એ રીતે ઓળખીએ છીએ. શીખવાની પ્રક્રિયા આમ જોઈએ તો બાળક જન્મે ત્યારથી જ શરૂ થાય છે.